પપ્પુ અને ધવલભાઈ બંને કિશોરભાઈનો સામાન ઉપાડ્યો અને જઈ રહ્યા છીએ. પહેલાં 4 વ્હીલ લઈને જવાનું હતું, પછી કિશોરભાઈ કે નહીં 4 વ્હીલ લઈને જવું કે બાઇક લઈ લેવી કે ટ્રાફિકમાં ગાડી મેકવાની તકલીફ ન. તો ઓલરેડી આપણે BNK ફેશનમાંથી કપડાં લઈ લીધા છે અને અમદાવાદવાસીઓને જેવું કામ લાગતું એવું, પણ આપણને તો BNK ફેશનમાં ધવલભાઈ તમને કેવું લાગ્યું? अमरकंटक से फिर हरियाणा, हरियाणा से फिर दिल्ली, हिमाचल प्रदेश, उत्तराखंड, उसके बाद जम्मू कश्मीर, लेह लद्दाख, फिर रिटर्न उत्तर प्रदेश से नेपाल, मेघालय, જય માતાજી. તો આજે હું અને ધવલ પંચાલ બંને જઈ રહ્યા છીએ અમદાવાદ. તો આપણા કેરી બેગ તમે લોકો જોઈ શકો છો. આ જે તમને દેખાય છે બ્લુ કલરમાં એ ધવલભાઈનો છે અને બ્લેક પાછળ જે પડ્યો તે આપણો છે. તો ચાલો તમને મળીએ અમદાવાદ જઈને. તો તમે લોકો જોઈ શકો છો કે અત્યારે આપણે એક્ઝેક્ટ રામસાપરી પગવા આવ્યા. તો અહીંયા આગળ રસ્તાનું કામ ચાલુ છે. એવું લાગી રહ્યું છે કે પરફેક્ટ રસ્તો અહીંયા આગળ ટૂંક સમયમાં થઈ જશે. આવી જાવ નાસ્તો કરો. તો મિત્રો ઓલરેડી આપણે રામછાપરીએ ચા નાસ્તો કરી અને નીકળી ગયા અને ડ્રાઈવર બદલાઈ ગયા છે. તો આપણે હવે ધવલભાઈ જો ડ્રાઇવિંગ કરી રહ્યા છે. શું ધવલભાઈ થોડું યાર આપણે સબસ્ક્રાઈબર આપણે મિત્રોને કહો તમે કે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો તમારા બધા સબસ્ક્રાઈબર છે ને બહુ માન ખાય છે. એવું થાય? હા. તો ભાઈ તમે જોઈ શકો છો કે ધવલભાઈ શું કહે છે કે મહેશભાઈ તમારા સબસ્ક્રાઈબર રહ્યા ને એ થોડા માન ખાય છે. તો આપણે ચાલો માન ન ખાતા આ વખતે અને વિડીયોને જલ્દીથી સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તમે લોકો જોઈ રહ્યા છો કે આપણે હવે ઓલમોસ્ટ જામનગર ચોકડીએ પહોંચવા આવ્યા અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પરફેક્ટ રસ્તો બની રહ્યો હોય એવું આપણને લાગી રહ્યું છે, કારણ કે બંને સાઈડ ખોદી નાખવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો કે મોટું ઇટાચી અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આપણે ઓલમોસ્ટ અમદાવાદ હાઈવે ચડી ગયા છીએ વિરમગામ ચોકડીએથી. તો એટલે આપણે ધવલભાઈ જે ગાડી રેડિંગ કરી રહ્યા છે. તો અહીંયા આગળ આપણને કાર રનિંગ કરતી વખતે એક ભાઈ દેખાય છે. તો ટ્રાવેલિંગ સાયકલથી કરી રહ્યા છે. તો તેમને આપણે થોડી વાર ઊભા રાખીશું અને પૂછીશું કે કઈ જગ્યાએથી આવ્યા અને કેટલા કિલોમીટર તે સાયકલ ઉપર રનિંગ કરીને આવી રહ્યા છે. તો તેમને થોડું પાણી પણ પીશું અને તેમની આપણે પૂછીશું પણ કે કઈ જગ્યાએથી આવે છે અને ક્યાં જઈ રહ્યા છે. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ જણાવવાનું છે કે તમે અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છો. તો ચાલો હવે એ ભાઈને આપણે પૂછીએ કે તમે ક્યાંથી આવી રહ્યા છો ને કઈ તરફ જઈ રહ્યા છો. એમને જો કે આગળ સાયકલ પર બોર્ડ તો મારેલું છે 4 ધામ યાત્રાનું. તો થોડી આપણે વધુ પૂછપરછ કરશું. अमरकंटक से फिर हरियाणा, हरियाणा से फिर दिल्ली, हिमाचल प्रदेश, उत्तराखंड, उसके बाद जम्मू कश्मीर, लेह लद्दाख, फिर रिटर्न उत्तर प्रदेश से नेपाल, मेघालय. તો અહીંયા આગળ આપણને એક ભાઈ મળ્યા છે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 4 ધામની યાત્રા કરવા માટે સાયકલિંગ કરી અને નીકળેલા છે. તો એમની સાથે થોડી ઘણી આપણે વાતચીત કરીએ કે ક્યાંથી આવ્યા અને અત્યારે કઈ તરફ જઈ રહ્યા છે. અને તો આપણે ગેસ ફિલિંગ કરાવવા ઊભા રહી ગયા છીએ. શું કહો ભાઈ? મુંડા ચાલુ કરી દીધું સીએનજી ભરવાનું. ચાલુ કરી દીધું. મિત્રો અમે લોકો અત્યારે ઘરેથી હું અને ધવલભાઈ બંને આવ્યા હતા ચાર્જર લેવા ગાડી આપણે મોબાઈલ, કારણ કે જે આપણે ભાઈનું ચાર્જર છે તેમાંથી આપણો મોબાઈલ કહેવાય કે વોલ્ટેજ સેટ નથી થતા, તો ચાર્જિંગ પૂરું નથી આવતું. તો આપણે આવી ગયા ગાડી. હું તમને આ બધું જોઈ શકો છો આપણી ગાડી પડી છે અને
અને આ મારી એક્ઝેક્ટ પાછળ જે તમે જોઈ રહ્યા છો તે રેલવે ટ્રેક આવેલું છે અને કહેવાય કે સાંજનો મસ્ત એવો નજારો અહીંયા આગળ આપણને જોવા મળે છે સોસાયટીમાં પાછા એન્ટર થઈ ગયા છે તો હવે અમે લોકો અહીંયાથી હું અને કિશોરભાઈ તમે લોકો જોઈશું કિશોરભાઈ આપણે શું કરવા જવું છે કપડાં લેવા બીજું શું કરવું ઇલેક્ટ્રિક પંખા તો ઇલેક્ટ્રિક પંખા 2-3 આપણે ઉપર સીલિંગ ઉપર આવે આ પંખા લગાવવાના છે તો પ્રોપર લોકેશન કઈ જગ્યાએ જીવરાજ અને શું કપડાની પ્રાઇસ શું છે 1500ની 3 જોડીમાં જઈ મોના ધવલભાઈ બંને કિશોરભાઈનો સામાન ઉપાડ્યો અને જઈ રહ્યા છીએ પહેલાં 4 વ્હીલ લઈને જવાનું હતું પછી કિશોરભાઈ કે નહીં 4 વ્હીલ લઈને જવું કે બાઇક લઈ લેવી કે ટ્રાફિકમાં ગાડી મેકવાની તકલીફ ન તો આપણે કિશોરભાઈ આવી ગયા બાઇક લઈને તમે જોઈ શકો કાંઈમાં જવું હે અમે લોકો હવે નીકળી ગયા તમે વિડીયોમાં જોઈ શકો જીવરાજ જવાનું છે ને ભાઈ અહીંયા આગળ આવી ગયું મિની શાક માર્કેટ તમે લોકો શાક માર્કેટનો આનંદ પણ ઉઠાવી શકો છો બંને બાજુ શાકની લારીઓ આપણને જોવા મળે છે તો તમે લોકો જોઈ શકો છો કે અહીંયા આગળ પણ એક કહેવાય કે પાણીના ટાંકાનું કામ ચાલી રહ્યું છે અત્યારે મને તો એવું લાગે કે અડધા અમદાવાદનો વિકાસ એક હારે થવાનો છે કારણ કે જ્યાં આપણે જોઈ ત્યાં ક્યાંક ને ક્યાંક પુલિયા બનતા હોય છે ક્યાંક બિલ્ડિંગો બનતી હોય છે તો અડધા અમદાવાદનો વિકાસ એક સાથે આપણને જોવા મળશે એવું લાગે છે જવા દે વાયર પાછું વાયર જોઈ તો ઓલરેડી આપણે BNK ફેશનમાંથી કપડાં લઈ લીધા છે અને અમદાવાદવાસીઓને જેવું કામ લાગતું એવું પણ આપણને તો BNK ફેશનમાં ધવલભાઈ તમને કેવું લાગ્યું કામ સાવ બોગસ કામ છે કે છે 1500માં 3 જોડ અને ખાલી ફોર્મલ લ્યો તો જ 1500માં 3 જોડ આપે છે બાકી તમારે જીન્સમાં જવું હોય તો જીન્સમાં તમારે 800 રૂપિયાની જોડી પડે છે અને એ પણ કાપડમાં કહેવાય કે કંઈ ઠેકાણું નહીં આના કરતાં આપણા સુરેન્દ્રનગરમાં આપણને કપડાં સસ્તા પડે તો હવે આપણે રાત્રે ભીડ બંજન જવાનો વિચાર છે જો જઈશું તો ત્યાંનો પણ તમને થોડો શોર્ટ બતાવી દઈશું ને અત્યારે તમે લોકો જોઈ શકો છો કે અમદાવાદનું ટ્રાફિક જામાં કેમ થયું મજા આવી બિલ કોણ ભરશે કિશોરભાઈ